30 વર્ષમાં જે કામ નથી કર્યા એ વિપક્ષ દ્વારા છેલ્લા 5 વર્ષમાં કરવામાં આવ્યા છે. સુરતના લોકોએ પણ નક્કી કરી લીધું છે કે આ વખતે બદલાવ જરૂરી છે. ભાજપના નેતાઓ દ્વારા આવી ધાકધમકી આપવામાં આવી રહી છે. જે લોકો છે એ લોકોને ડરાવવામાં આવી રહ્યા છે, પૈસાની લાલચ આપવામાં આવી રહી છે. એ જે અત્યારે ઘટનાઓ સામે આવી રહી છે એને લઈને શું કહેશો? કહેવાય ને કે ભાઈ હેરાન પરેશાન કરવાની વાત છે, ખોટા કેસો દાખલ કરવા, એને ધંધો નહીં કરવા દેવો. આ જ કામ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કર્યું છે. કેમ કોંગ્રેસને તમે ભાજપે પક્ષ માનતા નથી, વિપક્ષ નથી માનતા? અમે ગણતા જ નથી, કારણ કે જો ખરેખર મજબૂતાઈથી કોંગ્રેસ લડતી હોત તો પછી આમ આદમી પાર્ટીમાં કે અમારા જેવા યુથ આવવાની જરૂર જ નહોતી. જન સુવિધાની ક્રાંતિ, આ તમામ ક્રાંતિનો ઝંડો લઈને આવ્યા હતા અને એક જ લક્ષ્ય અમારું હતું કે ભાઈ પરિવર્તન કરીશું, સિસ્ટમ સુધારીશું અને કામની રાજનીતિ કરીશું. માત્ર એમને રાજનીતિ કરવી છે, એમને લોકોની ચિંતા નથી, ગુજરાતની મહિલાઓની ચિંતા નથી. જો ચિંતા હોય તો કડક કાયદો કરે ને. લાખો કરોડોનું ડ્રગ્સ પકડાય છે, ગાંજો પકડાય છે, અને પછી પેપરના પાને આપણે વાંચીએ તો ખબર પડે કે ગાંજો પકડાયેલો તો ક્યાં ગયો, તો કે ઉંદરડા ખાઈ ગયા. આના ઉપર કંટ્રોલ કરવાની જગ્યાએ જો સરકાર આંખ આડા કાન કરે અને નેતાઓ આંખ આડા કાન કરે અને માત્ર મીડિયા બાઇટની અંદર એવું આપી દે કે ભાઈ કોઈને છોડવામાં નહીં આવે, પણ પકડો તો ખરા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતાઓને ધાકધમકી આપવામાં આવી રહી છે. ફક્ત આમ આદમી પાર્ટીના નેતાઓ જ નહીં, કોંગ્રેસના નેતાઓની સાથે પણ ક્યાંક આવું જ કરવામાં આવી રહ્યું છે. અત્યારે હાલ સુરતમાં આમ આદમી પાર્ટી કેટલી તૈયાર છે ભાજપની સામે, આ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવી છે. અને મારી સાથે અત્યારે હાલ સુરતથી આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે પાયલબેન સાકરિયા જોડાઈ ગયા છે. પાયલબેન, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જી નમસ્તે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પાયલબેન, તમારી પાસેથી સમજવું છે કે હમણાં પણ તમે પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવ્યો હતો, ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા કે 30 વર્ષમાં જે કામ નથી કર્યા એ વિપક્ષ દ્વારા છેલ્લા 5 વર્ષમાં કરવામાં આવ્યા છે. સૌથી પહેલા તો અત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીની પરિસ્થિતિ શું છે એ સમજીએ. એકદમ જોરદાર છે. આમ આદમી પાર્ટી આ વખતે સુરત કોર્પોરેશનની અંદર બોર્ડ બનાવે છે અને હમ સુરતના લોકોએ પણ નક્કી કરી લીધું છે કે આ વખતે બદલાવ જરૂરી છે અને બદલાવ હમ માટે તમામ લોકો તૈયાર છે. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તૈયાર છે, સુરતના લોકો તૈયાર છે હમ અને હમ 28 તારીખે આમ આદમી પાર્ટી બોર્ડ બનાવે છે. એટલે પૂરેપૂરી તૈયારી અમારી થઈ ગઈ છે. પાયલબેન, તમે કહો છો કે પૂરેપૂરી તૈયારીઓ થઈ ગઈ છે, પણ જે ભાજપના નેતાઓ દ્વારા આવી ધાકધમકી આપવામાં આવી રહી છે, જે લોકો છે એ લોકોને ડરાવવામાં આવી રહ્યા છે, પૈસાની લાલચ આપવામાં આવી રહી છે, એ જે અત્યારે ઘટનાઓ સામે આવી રહી છે એને લઈને શું કહેશો? કારણ કે તમે જે એક આખો વિડીયો બનાવ્યો હતો અને લઈને ઘણી બધી વાત કહી હતી. જી 100%. એ ભાજપનું કામ છે. એમને હમ જ્યારથી સત્તા મળી છે ત્યારથી એમનું કામ એ છે કે બીજા પક્ષના કાર્યકર્તાઓને ધમકાવવા, બીજા પક્ષના કાર્યકર્તાઓ ઉપર ફરિયાદ દાખલ કરવી, કોઈ સામે અવાજ ના ઉઠાવવું જોઈએ. કોઈ સંગઠન અવાજ કરે તો એને જેલમાં નાખી દો, ખોટી ફરિયાદ કરી દો, એમની માલ હમ મિલકત જે કઈ હોય એ બધું કહેવાય ને કે ભાઈ હેરાન પરેશાન કરવાની વાત છે, ખોટા કેસો દાખલ કરવા, એને ધંધો હમ નહીં કરવા દેવો. આ જ કામ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કર્યું છે. અને એટલા હમ માટે તો અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એવી છે તો વિકાસના કામ ગણાવવા જોઈએ ને, કે ભાઈ અમે 30 વર્ષમાં આટલા કામ કર્યા, વોટ માંગો ને તમે કામ ઉપર. કેમ નથી માંગી શકતા? મેં ગઈકાલે વિડીયો બનાવ્યો એના ઉપર જ બનાવ્યો કે તમારી 30 હમ વર્ષથી સરકાર છે, લોકોએ તમને 30 વર્ષ મત આપ્યા છે, તમને સુરતનું, ગુજરાતનું, આખા દેશનું પ્રતિનિધિત્વ કરવાની લોકોએ તક આપી, આશીર્વાદ આપ્યા છે, અને છતાં તમે હમ આટલા વર્ષો પછી પણ તમારી જે હલકટાઈ છે એ જતી નથી. હજી પણ તમારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ધમકાવવા પડે છે. મારા વોર્ડની અંદર ઘણા બધા કાર્યકર્તાઓને પર્સનલી ફોન આવે છે કે ભાઈ તમે ભાજપમાં જોડાઈ જાઓ, તમને જે હમ માગશો એ મળશે, વોર્ડની ટીમ સાથે જોડાઈ જાઓ. મારી સાથે મારા સાથી ઉમેદવાર છે, એમના ઉપર પણ ઘણું પ્રેશર, એમના ફેમિલીનું ઉપર પ્રેશર આપવામાં આવ્યું, સમાજના અલગ અલગ લોકોને લઈને પ્રેશર આપવામાં આવ્યું કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચી લો. તો આ શું હમ છે? આ ભાજપનો ડર છે. ડર શા માટે લાગે છે? કેમ કે એને કામ નથી કર્યા. ખરેખર કામ કર્યા હોય તો લોકો મત આપે જ ને. શા માટે નહીં આપે? શા માટે તમારે આમ હમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ધમકાવવા પડે? શા માટે એમના ઉપર ખોટી ફરિયાદો કરવી પડે? બેન, છેલ્લા જ્યારે ચૂંટણીનું નક્કી, મતલબ ખબર પડી કે હવે ચૂંટણી આવી રહી છે, છેલ્લો 1-1.5 મહિનો બાકી હતો, ત્યારથી આખા ગુજરાતભરની અંદર એન કેન પ્રકારે આમ આદમી પાર્ટીમાં જે ચૂંટણી લડી શકે એવા ઉમેદવારો, ચૂંટણી લડવા માટે મજબૂતાઈથી આગળ આવી શકે એવા અમારા કાર્યકર્તાઓ, અમારા નેતાઓ, પદાધિકારીઓ, આ તમામ ઉપર કોઈને કોઈ રીતે ખોટી ખોટી ફરિયાદો દાખલ કરાવી, એન કેન પ્રકારે પોલીસ સ્ટેશનમાં, કોર્ટ કચેરીમાં રે પ્રચાર ના કરી શકે એના માટેના તમામ પ્રયાસો, તમામ ષડયંત્ર ભાજપે કર્યું છે.
છતાં હમ પણ લોકોનો પ્રેમ, લોકોનો જે કહેવાય ને કે આશીર્વાદ રૂપી પ્રેમ, કે ભાઈ ગમે એવું થાય પણ આ વખતે અમે સાથે છીએ. આજે આખા ગુજરાત ભરની અંદર લોકો જાતે ઈચ્છે છે કે હવે તો આને પાડી દેવા છે. આ મારી દેશી હમ ભાષામાં એવું કહેવાય કે ભાઈ હવે આને પાડી દેવા, હવે નથી જોતા. 30 વર્ષ હમ બહુ થયું એમ, હવે તો સાવ થાકી ગયા. આ શબ્દ છે સાવ થાકી ગયા વાળો છે ને, પબ્લિક નો શબ્દ છે, લોકોનો શબ્દ છે કે ભાઈ હવે તો કંટાળી ગયા છીએ, આ મોંઘવારીથી કંટાળી ગયા છીએ. હમ અને સુરતની વાત કરું બેન, તો મેં જે ગઈકાલે વિડીયો બનાવ્યો એટલા માટે બનાવ્યો હતો કે હમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને તમામ પક્ષો પોતાના કાર્યાલય ખોલતા હોય. અને અત્યારે તો ગુજરાતમાં બે જ પક્ષ છે, માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી ને ભાજપ, બે છે. સીધી ટક્કર ભાજપ હારેની છે. એટલે કેમ કોંગ્રેસને તમે ભાજપે પક્ષ માનતા નથી, વિપક્ષ નથી માનતા? નહીં નહીં, અમે ગણતા જ નથી. કારણ કે જો ખરેખર હમ મજબૂતાઈથી કોંગ્રેસ લડતી હોત તો પછી આમ આદમી પાર્ટીમાં કે અમારા જેવા યુથ આવવાની જરૂર જ નહોતી, જો એ લોકો ખરેખર મજબૂતાઈથી કામ કર્યું હોત. સવાલ એ છે કે હમ ચૂંટણી આવે, લોકશાહી છે, લોકશાહીમાં તમામ વ્યક્તિઓના પ્રચાર કરવાનો હક છે. હમ તમામ જેટલા પણ ઉમેદવારો છે પોતાના કાર્યાલયો ખોલી શકે, એમને લોકોને મળી શકે, બોલાવી શકે, જનસંપર્ક કરી શકે, બધું કરી શકે. પરંતુ હું જે વિસ્તારમાંથી આવું છું, અમારો વરાછા વિસ્તાર, પુણાગામ વિસ્તાર, આ વિસ્તારની હમ અંદર સ્થાનિક નેતાઓ એટલા બધા ડરી ગયા છે, કેમ કે જ્યાં જ્યાં એ લોકો જાય, લોકો એમને જવાબ આપે છે, ભાઈ આ વખતે આપ વાળે કામ કર્યા, અમે તો હાવણું ફેરવવાના. તો જ્યાં જ્યાં અમે કાર્યાલય માટે બાનું આપી દઈએ છીએ, સવારમાં નક્કી થઈ જાય કે ભાઈ અમે બાનું હાલ્યો ટોકન આપી દીધું, આપણે કાલે ભાડા કરાર કરીશું, પછી અમે કાર્યાલય માટે રાખીશું. સાંજ થાય ત્યાં બાનું પાછું આવી જાય. બીજી જગ્યાએ જઈએ ત્યાં બાનું લેવાય છે કે તમે કેટલા અમારા કામ કર્યા, એક તો તમારે અમારું તો એટલું તો થઈ શકે ને, એમ અમે એટલું તો કરી શકીએ ને. હમ એ અમને હમ એકદમ રાજી ખુશીથી કાર્યાલય આપે. પાછું બાનું પાછું આવે, ભાઈ ઉપરથી બહુ પ્રેશર છે. અને પ્રેશર જેવું તેવું નહીં, તમારી દુકાનો ને આ તે બધું તમે જે આમ આદમી પાર્ટી વાળાને આપો છો, તોડી નાખશું. હમ તમારા હમ ધંધો રોજગાર નહીં ચાલવા દે. સરકાર આ ભાજપની છે. હમ આવી રીતના લોકોને ધમકાવવામાં આવે છે. તો મેં ગઈકાલે એ જ બાબતનો વિડીયો બનાવ્યો હતો કે તમને ડર શેનો છે. અને હમ વિસ્તારના કહેવાય ને કે ભાઈ મોટા મોટા નેતાઓ આમાં પડવું પડે છે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જે તે ઉમેદવારો પ્રચાર કરતા હોય એની જગ્યાઓ પર મંત્રીઓ આમાં પડવું પડે છે કે ભાઈ આપ વાળાને કાર્યાલય નહીં આપતા, પાયલ સાકરિયાના કાર્યાલય નહીં આપતા. મારા જેટલા સાથી ઉમેદવારો છે ને તોડવા માટેના સતત પ્રયાસો કરવા, મારી સાથે હમ જેટલી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ટીમ, વોર્ડની ટીમ છે ને સતત તોડવા માટેના પ્રયાસો કરવા. આ એટલા માટે કરવા પડે છે કેમ કે લોકો બી ગયા છે, ડરી ગયા છે કે હવે આપણે હમ પાછા ફરીવાર વરાછામાંથી એકદમ સુપડા સાફ થઈ જવાનું. વરાછા નહીં, આ વખતે તો લિંબાયત, ઉધના, પાંડેસરા બધી જ જગ્યાઓ પર ભાજપના સુપડા સાફ થવાના છે. અને એ અમે એટલા માટે કહી શકીએ કેમ કે લોકો હવે ખુલીને અમને કહે છે કે આ વખતે તમે ટેન્શન લેતા ને, આ વખતે અમારા વિસ્તારમાંથી હાવણું ફેરવવાનો છે. હું તો વરાછાના તમામ લોકોને, કતારગામના લોકોનો હું આભાર માનું છું કે જેમણે 2021માં અમને તક આપી. અને એ તકના કારણે અમે 2021 થી લઈને 2024 5 વર્ષ અમે જે કામગીરી કરી, જેને જોઈને લોકો ઉધના, લિંબાયત, પાંડેસરામાંથી લોકો હવે જાગૃત થયા કે આ વરાછાની અંદર સ્કૂલ સારી બને છે, લિંબાયતમાં નથી બનતી, પાંડેસરામાં નથી બનતી. આજની તારીખમાં જો ડિફરન્સ જોવો હોય ને, તો મારા હમ વિસ્તારની પુણાગામ વિસ્તારની મારી શાળા જોઈ લો, એને 5 વર્ષ પહેલાના તમને હું ફોટા વિડીયો બતાવું, હાલના ફોટો વિડીયો બતાવું. અને હાલમાં વેઇટિંગ છે અત્યારે એક પણ બાળકનું એડમિશન કરાવવું હોય ને તો અશક્ય જેવી વાત છે. લાંબી લાંબી લાઈનો, 1-1 કિલોમીટર સુધીની લાંબી લાંબી લાઈનો છે, તમે બી હમ જોયું હશે સરકારી હમ શાળામાં. અને એની સામે લિંબાયત, ઉધના, પાંડેસરા આ બાજુની સરકારી શાળા એકદમ ખખડધજ. કઈ હમ જ નહીં. બાળકોને આપણે બેસાડવા હોય તો વિચાર કરવો પડે કે ભાઈ બાળકને અહીંયા ભણવા બેસાડવું કે ના બેસાડવું. આવી હાલત છે. એટલે 5 વર્ષમાં અમે જે સંકલ્પ સાથે આવ્યા હતા કે ભાઈ આમ આદમી પાર્ટીમાંથી અમે સૌ એક યુવા રાજનીતિનો કહેવાય ને કે મોરચો લઈને અમે આવ્યા છીએ, હમ ક્રાંતિનું આમ હમ આંદોલન પકડીને આવ્યા છીએ, ભાઈ શિક્ષણની ક્રાંતિ, આરોગ્યની ક્રાંતિ, જન સુવિધાની ક્રાંતિ, આ તમામ ક્રાંતિનો ઝંડો લઈને આવ્યા હતા. અને એક જ લક્ષ્ય અમારું હતું કે ભાઈ પરિવર્તન કરીશું, સિસ્ટમ સુધારીશું અને કામની રાજનીતિ કરીશું. માત્ર ને માત્ર વચન વાયદાની નહીં. કેમ કે તમે ને હું, આપણે કહેવાય ને કે ભાઈ આપણે તો સેમ એજના છીએ, પણ આપણા જે હમ વડીલો, આપણા જે જૂના, આપણે બધાના સોશિયલ મીડિયા પર જોઈએ ને, સર્ચ મારી મારીને કે ભાઈ 2002 માં શું હતું, 2000ની સાલમાં શું હતું, તો ખબર પડે માત્ર ને માત્ર વચનની રાજનીતિ કે ભાઈ અમે આ 15 લાખ વાળું તો ફેમસ છે કે ભાઈ 15 લાખ બધાના ખાતામાં નાખીશું, મોંઘવારી હમ ઘટાડીશું, બેરોજગારી દૂર હમ કરીશું. ગેસના બાટલાનો 10 રૂપિયા ભાવ વધતો તો આના બધા ઠેકડા મારતા મારતા 4 રસ્તે દેડકાની જેમ આવી જતા. આજે બધા દેડકા ક્યાં ગયા? આજે ગેસના બાટલા મળતા નથી, ભાવ વધારવાની દૂરની વાત છે, ગેસના બાટલા મળતા નથી, આવી હાલત છે. આજે
સુરતની અંદર રત્ન કલાકારોએ હજારોની સંખ્યામાં ફોર્મ ભર્યા એના બાળકોને ભણાવવા માટે. શા માટે ભરવા પડે? કારણ કે આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. આજે ડાયમંડ ઉદ્યોગ ભાંગી પડ્યો છે, ટેક્સટાઇલ ઉદ્યોગ ભાંગી પડ્યો છે. સુરત આમ જોવા જઈએ ને તો એવું કહી શકાય કે વિશ્વના અંદર સુરત એવું સિટી છે કે જ્યાં ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી કહી શકાય. તમામ જગ્યાઓ પર સુરત એક એમ પ્રખ્યાત અને ખૂબ જાણીતું શહેર છે. અને આજે બિલકુલ. આજ સુરતની હાલત એવી છે કે આજે લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે. હોસ્પિટલની સારી સુવિધાઓ નથી મળતી. બાળકોને ભણાવવા માટે તમે વિચાર કરો, સરકારી સ્કૂલની અંદર એક એક 1.5 કિલોમીટરની લાંબી લાઈન, અને છતાં બાળકને એડમિશન નથી મળતું. સારી હોસ્પિટલની સુવિધા નથી. તો વોટ વ્યક્તિ શા માટે આપતા હોય? 24/7 ની યોજનાની વાત કરે, 24 કલાક અમે પાણી આપીશું. સુરતની કઈ સોસાયટી એવી છે કે જ્યાં 24 કલાક પાણી આવે છે? નથી. અને લાખો કરોડો રૂપિયાનું વરસાદી લાઈનનું નેટવર્ક નાખ્યું છે, 1200 કિલોમીટરનું નેટવર્ક નાખ્યું છે, એવું કહે છે આ લોકો. કરોડો રૂપિયાનું નાખ્યું છે, છતાંય દર ચોમાસે પાણી ભરાય છે કે નહીં? તમામ જગ્યાઓ ઉપર જળબંબાકાર સ્થિતિ થઈ જાય. દર વર્ષે પાણી ભરાય ને દર વર્ષે એમ કે વરસાદ વધારે પડ્યો. તો તમે શું કર્યું વરસાદ વધારે પડ્યો તો? આ તો ખાલી બાના છે કે ભાઈ વરસાદ વધારે પડ્યો. દર વર્ષે ખાડીપુર આવે કે ભાઈ અમે ખાડીપુર આવે એટલે તરત બધા આવે, ફૂડ પેકેટ મંડે બાંટવા, અને કે ભાઈ આવતી વખતે અમે ધ્યાન રાખીશું, આવતી વખતે અમે આ કરીશું, તે કરીશું. છેલ્લા 5 વર્ષથી અમે જ્યારથી ચૂંટાઈને આવ્યા ત્યારથી અમે સતત વિરોધ કરીએ કે ભાઈ તમે ખાડી પેક કરાવો, ખાડી માટેના આયોજનો કરો, બોક્સ ટ્રેન કરો, એના માટેની યોગ્ય નીતિઓ બનાવો. પણ આ લોકોને કામ આરે કોઈ લેવા દેવા નથી. કોઈ જ એટલે કોઈ જ નહીં. એમને માત્ર ને માત્ર જાતિ ધર્મ ઉપર લેવા દેવા છે. તમામ જગ્યા ઉપર જ્યાં ભી પડે ને એમ થાય ને કે હવે આપણે પૂરું થઈ જવાનું, ત્યાં જાતિ જાતિને બધાવી દે. ફલાણી જાતિનું છે, ફલાણી જાતિનું. એનાથી વધારે ઉપર જાઓ તો તરત કહી દે કે ભાઈ હિન્દુ છે ના મુસ્લિમ છે. પણ જ્યાં જે લોકોએ વોટ આપ્યા છે, તમે એને શું આપ્યું એનો જો કોઈ હિસાબ જાગૃત નાગરિક માંગે ને, તો એક પણ ભાજપના નેતામાં તેવડ નથી કે જવાબ આપી શકે કે ભાઈ 30 વર્ષથી અમે આ કામ કર્યું છે, 30 વર્ષમાં આ કામ કર્યું છે. જો પ્રાથમિક સુવિધા ના આપી શકતા, સારા રોડ રસ્તા ના આપી શકતા હોય, સારી સ્કૂલ ના આપી શકતા હોય, સારી હોસ્પિટલની સુવિધા ના આપી શકતા હોય, પાણી નો આપી શકતા હોય, ગટરની સારી સુવિધા ના આપી શકતા, તો પછી લોકોએ શા માટે વોટ આપવાના? સૌથી મોટો સવાલ છે. અને આ કઈ નથી કર્યું તો એટલા માટે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ડરાવવા પડે છે. તમે કામ કર્યું તો આમ આદમી પાર્ટીને કે અમારા જેવા કોઈને આવવાની જરૂર જ ક્યાં હતી? અમારા માટે પ્રાઉડની વાત એ છે કે અમે 5 વર્ષમાં જે સંકલ્પ લઈને ચાલ્યા હતા કે ભાઈ અમે કામની રાજનીતિ કરીશું, અને અત્યારે હાલમાં વરાછાની અંદર ભાજપના લોકો કામ ગણાવવા નીકળે કે ભાઈ અમે સોસાયટીનો રોડ બનાવ્યો, બારનો રોડ બનાવ્યો, વરાછાની અંદર અમે સ્કૂલ બનાવી, વરાછાની અંદર અમે હોસ્પિટલો બનાવી. એ એટલા માટે નીકળે છે કારણ કે છેલ્લા 5 વર્ષથી વરાછા કતારગામની અંદર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર હતા. અને અમે સૌ પ્રાઉડ એટલા માટે અમારા પોતાના પર ફીલ કરીએ અને અમારા વરાછાના લોકો ઉપર ફીલ કરીએ કારણ કે સુરતના લોકોના, વરાછાના લોકોએ એટલા આશીર્વાદ અમને 2021માં આપ્યા. અમે પેલું લક્ષ્ય હતું કે અમે શાળાની કાયા પલટ કરીશું. હું મારા વોર્ડની વાત કરું ને તો બેન, મારા વોર્ડમાં મેં મારા સાથી કોર્પોરેટરોની સાથે અમે 2 કરોડથી પણ વધારે રૂપિયાની ગ્રાન્ટ અમે સરકારી શાળામાં નાખી. અને આજે એ શાળા એટલી સરસ બનાવી દીધી છે કે આખા વરાછાની અંદર પ્રાઇવેટ શાળા નથી, એવી સરકારી શાળા. જો અમે આ 5 વર્ષમાં કરી શક્યા તો એના પહેલા થઈ શકતું હતું ને. અને આજે પણ ભાજપની તમામ જગ્યાઓ પર મહાનગરપાલિકા છે, કેમ બીજી જગ્યાઓ પર નથી થયું? કેમ કે બીજે ક્યાંય આમ આદમી પાર્ટી વિપક્ષમાં નથી, સુરતમાં જ છે. બીજું કે અમે લોકોએ કીધું હતું કે ઝોન વાઇઝ 100 બેડની હોસ્પિટલ મળવી જોઈએ. 2021માં અમે જીતા તરત જ અમારી માંગણી શરૂ થઈ ગઈ હતી કે ઝોન વાઇઝ 100 બેડની હોસ્પિટલ બનાવવી જ પડશે. છેલ્લે ચૂંટણી આવવાની હતી અને આ લોકો બી ગયા કે ભાઈ આ હોસ્પિટલ ને સ્કૂલ લઈને આવી ગયા છે તો કાલ હવે આપણી સરકાર વહી જશે. એટલા બધા બી ગયા કે મજબૂર થવું પડ્યું કે એમણે 50 બેડની હોસ્પિટલ ઝોન વાઇઝ મંજૂર કરવી પડી. અને આજે મારા વોર્ડની અંદર, મારા ઝોનમાં 50 બેડની હોસ્પિટલ અત્યારે બનીને રેડી છે. લોકો એની સુવિધા લઈ રહ્યા છે. આખા ગુજરાતની અંદર બધે મહાનગરપાલિકા છે, એક એવી મહાનગરપાલિકા બતાવો કે જે 50 બેડની હોસ્પિટલ મંજૂર થઈ હોય, 50 બેડની હોસ્પિટલ બની હોય. ભાજપની સરકાર છે. કેમ ધ્યાન ન દે? કેમ કે ત્યાં વિપક્ષમાં આમ આદમી પાર્ટી નથી. આજે પણ સરકારી સ્કૂલની હાલત બીજા તમામ મહાનગરપાલિકામાં જોઈ લ્યો, નથી. આજે અમારા તમામ જ્યાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાયેલા તમામ રોડ રસ્તા જોઈ લેવાના. એક રોડ રસ્તા એકદમ ફર્સ્ટ ક્લાસ, કે જે વર્ષોથી નહોતા બનતા એવા રોડ રસ્તા બનાવો, બ્યુટિફિકેશન,
તમામ વસ્તુઓ ઉપર અમે સતત વિરોધ કરવો. મારા વિસ્તારમાં ખાડીનો મોટો પ્રશ્ન હતો. બોક્સ ટ્રેન કરાવવા માટે સતત વિરોધ, સતત લોકોની સાથે રહીને પ્રદર્શનો આપ્યા. 276 કરોડનું કામ મંજૂર કરાવ્યું. આમ જો મારા વિસ્તારનો હિસાબ લોકોને આપું ને તો 380 કરોડથી પણ વધારે રૂપિયાના કામ મેં 5 વર્ષમાં વિપક્ષમાં રહીને કામ કરાવ્યું. સત્તા હોય તો કેટલા કામ થઈ શકે, પણ વિપક્ષમાં રહીને અમે એટલા કામ જો કરાવી શકતા હોય તો આમ આદમી પાર્ટીની તાકાત શું છે અને ભણેલા વ્યક્તિની તાકાત શું હોઈ શકે એના ઉપરથી ખ્યાલ આવી જાય. અને અમે તો આપશ્રીના માધ્યમથી લોકોને કહેવા માંગીએ છીએ કે આપ સૌએ અમને જે વિપક્ષમાં રહીને જે શીખવા માટેની જે જવાબદારી આપી હતી અને જે ખોટી નીતિઓ કૂટનીતિઓની સામે જે બોલવા માટેની તાકાત આપી હતી, હવે એક વખત અમને મહાનગરપાલિકામાં બોર્ડ બનાવી દો, આપણું પોતાનું બોર્ડ. અમે 5 જ વર્ષ માંગીએ છીએ, એના સિવાય એક પણ વર્ષ વધારે નહીં. 5 વર્ષમાં જો અમે કામ ન કરી બતાવીએ ને તો પછી આમ આદમી પાર્ટીને મત ન આપતા, અમને લોકોને મત ન આપતા. એક વખત જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે, મેયર બનશે, ખાલી મહાનગરપાલિકામાં મેયર, વિશ્વની અંદર કઈ રીતના સિટી ચાલે ને કે વૈશ્વિક લેવલે કહેવાય ને કે ભાઈ સુરત સિટીનું આખું એક મોડેલ ઊભું કરીશું કે તમામ લોકો જોશે કે કઈ રીતના સિટી મતલબ આખું હેન્ડલ કરી શકાય, કઈ રીતના મેનેજમેન્ટ કરી શકાય, કઈ રીતના નાનામાં નાની સુવિધાથી લઈને મોટા મોટી સુવિધા લોકોને આપી શકાય, અને એ પણ વેરો વધારા વગર. 11,000 કરોડનું બજેટ હોય અને છતાં પણ જો તમે પાણી ના આપી શકતા હોય પીવાનું પૂરતું, ગંદુ પાણી પીવું પડતું હોય તો પછી શું મતલબ છે સ્માર્ટ સિટીનું? અને ક્લીન સિટીની વાત કરીએ છીએ સુરતની અંદર. બેન, એક્યુઆઈ જો વાત કરીએ ને સુરતમાં કતારગામ વિસ્તાર કે જ્યાં રેસિડન્ટ એરિયા છે, લોકો રહે છે, ત્યાં 310 ને પાર છે. તો ઝેરી વાયુ થયો ને. તો 30 વર્ષમાં ભાજપે શું કર્યું? ના તો સારું વાતાવરણ પૂરું પાડી શક્યા. ઝેરી વાયુ અત્યારે લોકો મજબૂર થઈ ગયા છે શ્વાસ લેવા માટે. ભાજપ પાસેથી શું અપેક્ષા રાખવી પબ્લિકે? કોઈ જ અપેક્ષાઓ. માનો કે મોટી મોટી મેટ્રો ટ્રેન ચલાવે છે, મોટી બુલેટ ટ્રેન ચલાવે છે, એમ કે અમે તો વિકાસ કરી દીધો. પણ મેટ્રો ટ્રેન હોય કે બુલેટ ટ્રેન હોય જેની સમય મર્યાદા પૂરી થયા પછી પણ વર્ષોના વર્ષો વીતી જાય એટલા લેટ પ્રોજેક્ટ ચાલે. જે પ્રોજેક્ટ 1,000 કરોડનો હોય એ પ્રોજેક્ટ 5,000 કરોડ સુધી આ લોકો પહોંચાડી દે અને વચ્ચે 1,000 કરોડના કાફલા મારી દે. આવું આ લોકોનું સંચાલન છે જે અમને 5 વર્ષમાં અમને શીખવા મળ્યું છે. અને આવનારા સમયની અંદર સુરત મહાનગરપાલિકામાં મેયર આમ આદમી પાર્ટીના બને છે અને અમે પ્રસ્થાપિત કરીશું કે કેવું ખરેખરની અંદર મોડેલ હોય અને મહાનગરપાલિકા કઈ રીતના ચાલે અને કઈ રીતનાનું બજેટ વપરાય છે, કઈ રીતના એની ટેન્ડરની નીતિઓ હોય છે, કઈ રીતે લોકો એમાં પાર્ટિસિપેટ કરી શકે. સુરતના એક નાગરિકને સુરત મહાનગરપાલિકાનો નાનામાંથી નાનો લઈને મોટામાં મોટો હિસાબ, એનો વહીવટ ખબર હોય એવી પારદર્શક સિસ્ટમ અમે બનાવશું. આ અમારું ધ્યેય છે. સામાન્યમાં બિલકુલ. સામાન્ય સુવિધા પહોંચાડવાનું અમારું મુખ્ય ધ્યેય છે. પાયલબેન, તમે વાત કરી અત્યારે આમ આદમી પાર્ટીની સુરતમાં શું પરિસ્થિતિ છે, કયા કામો થયા છે, કયા કામો નથી થયા. પણ ચૂંટણી પહેલા જ ઘણી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જીતી ગઈ છે. કદાચ સમાચાર તમારા સુધી પહોંચ્યા હશે, તમે જોયા પણ હશે. તો શું આ બધી વસ્તુ આમ આદમી પાર્ટી પર ભારે પડી શકે છે ખરી? કારણ કે આમ આદમી પાર્ટીમાં અત્યારે અંદરો અંદરના ડખા વધ્યા છે. ઘણા બધા પાર્ટીના જ નેતાઓ ખુલીને સામે આવે છે, બોલી પણ રહ્યા છે કે અમારું સાંભળતા નથી પાયાના કાર્યકર્તાઓને ક્યાંક ટિકિટ બાબતે. અને એ તો દરેક પક્ષમાં થતું હોય છે કે કદાચ ટિકિટ ના મળે તો એ લોકોને પોતાના પાર્ટીથી માઠું લાગતું હોય છે. તો આ બધી વસ્તુ પણ આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને નડી શકે છે ખરી? તમારું શું માનવું છે એક નેતા તરીકે? ના, બિલકુલ નહીં. કારણ કે આમ આદમી પાર્ટી એક આંદોલનમાંથી ઊભી થયેલી પાર્ટી છે અને આમ આદમી પાર્ટીની અંદર એ જ યોદ્ધા અને એ જ સૈનિક ટકી શકે જે માનનીય અરવિંદ કેજરીવાલજીની વિચારધારાને એકદમ વરી ગયા હોય અને જેમનું લક્ષ્ય ગુજરાતની અંદર જે ખોટું થઈ રહ્યું છે એ બંધ કરવાનું અને સિસ્ટમ પરિવર્તનનું જેનું લક્ષ્ય હશે એ જ સૈનિક, એ જ કાર્યકર્તા આમ આદમી પાર્ટી સાથે ટકી શકે. બાકી જે કોઈ લાલચે આવેલા હોય, ટિકિટની લાલચે આવેલા હોય, પદ પ્રતિષ્ઠાની લાલચે આવેલા હોય, એ લોકો ક્યારે આમ આદમી પાર્ટીમાં ટકી નથી શકતા. અને બીજી વાત કે આ બધા જે લાલચુ લોકો છે, જે પદ પ્રતિષ્ઠા માટે આવેલા છે, એને લોકો જાણે છે કે કોણ શા માટે લડી રહ્યું છે. ચૂંટણી પ્રચાર હોય ત્યારે ભાજપના નેતાઓ મહિલા સુરક્ષિત છે, ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે, ગુજરાત મોડલ બહારના રાજ્યોમાં બતાવે છે કે મહિલાઓ ગુજરાતમાં સુરક્ષિત છે. પરંતુ ગુજરાતની વિધાનસભાની અંદર જ્યારે આંકડાઓ મુકાતા હોય કે ગુજરાતમાં વર્ષમાં આટલી મહિલાઓ ગાયબ થઈ છે, ગુજરાતની અંદર મહિલાઓ સાથે એટલા દુષ્કર્મ થયા છે, ગુજરાતમાં આટલા ગેંગરેપ થયા છે, ત્યારે ભાજપના નેતાઓની મોઢામાં મગ ભરાય છે, ત્યારે કોઈ કઈ બોલે નહીં.
એકદમ ચૂપ થઈ જાય, પાછો થોડો સમય જાય, ચૂંટણી આવે એટલે પાછા કે મહિલાઓ સુરક્ષિત છે. આજે ગુજરાત ક્રાઇમ કેપિટલ બની ગયું છે. તમામ જગ્યાઓ પર બેફામ હત્યા થવી, બેફામ બાંધી લેવું, જેમ ભાવે એમ જેટલા પણ ગુના છે બધા ગુનાઓ અત્યારે ગુજરાતમાં થઈ રહ્યા છે. કયા ગુના એવા છે કે ગુજરાતમાં નથી થતા? ખાસ કરીને સુરતની વાત કરું, સુરતની અંદર તો ગૃહમંત્રી રહે છે, છતાં પણ સુરતની અંદર જો આટલા બધા ગુના થતા હોય, લિંબાયત, ઉધના વિસ્તાર, આજે એટલા વિસ્તાર આપણે જોઈએ જેમાં બિલ્ડરોની હત્યા થઈ જવી, બાળકીઓની હત્યા થઈ જવી, બાળકીઓ સાથે દુષ્કર્મ થવું, મહિલાઓ ગાયબ થઈ જવી, આવી અસંખ્ય ફરિયાદો, અસંખ્ય ઘટનાઓ બને છે. અને છતાં પણ ભાજપના નેતા ચૂપ છે. માત્ર એમને રાજનીતિ કરવી છે, એમને લોકોની ચિંતા નથી, ગુજરાતની મહિલાઓની ચિંતા નથી. જો ચિંતા હોય તો કડક કાયદો કરે ને. આ જેટલી પોલીસને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર ફરિયાદ દાખલ કરવા, એને પકડવા, એને રોકવામાં જેટલી તાકાત લગાવે ને ભાજપ, જો એટલી તાકાત આજે ગુંડાઓ, જે લોકો કહેવાય ને કે ભાઈ બેફામ ફરી રહ્યા છે રસ્તા ઉપર, એમાં જો તાકાત લગાવી દે ને તો અત્યારે મહિલાઓ સુરક્ષિત હોય. બીજી વાત કરું કે લાખો કરોડોનું ડ્રગ્સ પકડાય છે, ગાંજો પકડાય છે, અને પછી પેપરના પાને આપણે વાંચીએ તો ખબર પડે કે ગાંજો પકડાયેલો તો ક્યાં ગયો, તો કે ઉંદરડા ખાઈ ગયા. મારું ખાલી એટલું જ કહેવાનું છે કે ગુજરાતની અંદર, આપણા દેશની અંદર યુવાનોની સંખ્યા ખૂબ વધારે છે. આજે આપણો દેશ જો કોઈ પણ બહારના દેશમાં જઈએ ને તો એવી વાત થાય કે ભારત દેશ યુવાઓનો દેશ છે. પરંતુ ભારત દેશની અંદર, એની અંદર આપણા ગુજરાતમાં, કે જ્યાં એકદમ દારૂબંધી છે, નશાબંધી છે, અને એ જગ્યાએ આખા ગુજરાતના બેફામ દારૂ મળી રહ્યો છે. જેટલી તો સોડા બાટલી નહીં મળતી, એટલો તો દારૂ મળી રહ્યો છે, ઠેક ઠેકાણે દારૂ મળી રહ્યો છે. નાના એવા છોકરાઓને ખબર હોય કે વિસ્તારમાં ક્યાં દારૂ મળે છે. હજી તો એના બિલકુલ. ઉપર આપણે કંટ્રોલ નથી કરી શક્યા, ત્યાં તો ડ્રગ્સની અને ગાંજાની રેલમ છેલમ થવા માંડી. જેટલું પકડાય છે એના કરતા તો વેચાઈ રહ્યું છે, એના કરતા વધારે તો યુવાનોમાં નાખવામાં આવી રહ્યું છે, યુવાનોને બરબાદ કરવામાં આવી રહ્યું છે. કારણ કે કોઈ પણ ગુના થાય, કોઈ પણ પ્રકારની એવી ઘટના બને ને, ત્યારે આની તપાસ જો કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એની પાછળ ડ્રગ્સ નામનું જ તત્વ છુપાયેલું હોય, કે ગાંજા નામનું તત્વ છુપાય, કઈ પણ નશો છુપાયેલો હોય છે. ત્યારે જ તો કોઈ વ્યક્તિની અંદર એટલી ક્રૂરતા આવી જાય છે કે બેફામ હત્યાઓ કરી નાખે, દુષ્કર્મ કરી નાખે. કેટલી આપણે વાત ના કરી શકીએ એવી એવી ઘટનાઓ બને. આપણે પેપરમાં વાંચીએ તો આપણા રૂવાડા અવળા થઈ જાય. એવી ઘટનાઓ ક્યારે બને? આટલી બધી ક્રૂરતા ક્યારે આવે? કે જ્યારે નશાનું સેવન કર્યું હોય. તો આના ઉપર કંટ્રોલ કરવાની જગ્યાએ જો સરકાર આંખ આડા કાન કરે, અને નેતાઓ આંખ આડા કાન કરે, અને માત્ર ને માત્ર મીડિયા બાઇટની અંદર એવું આપી દે કે ભાઈ કોઈને છોડવામાં નહીં આવે, પણ પકડો તો ખરા. આટલો ગાંજો આવે છે, એટલું ડ્રગ્સ પકડાય છે. ડ્રગ્સ પકડાય છે, ના તો મોકલવા વાળો પકડાય, ના તો લેવા મંગાવવા વાળો પકડાય. આવું તે કેવું? કઈ એમને હવામાં ઉડીને થોડું આવી જાય છે ડ્રગ્સ. અને કેટલી બધી મોટી સંખ્યાની અંદર આજે આ ડ્રગ્સની અંદર યુવાનોને ધકેલવામાં આવી રહ્યા છે. આજે પણ ઘણી બધી કોલેજોની બહાર એવી રીતના વેચવામાં ડ્રગ્સ આવી રહ્યું છે. એવું નથી કે કોઈને ખબર નથી, ખબર છે, પણ એ બાબતે ચૂપ છે. હું તો આપના માધ્યમથી બધાને કહેવા માંગુ છું કે આપણે હવે ચૂપ રહેવાનો સમય નથી. જો હજી પણ આપણે ચૂપ રહેશું, એક સમય અંગ્રેજો આપણા ઉપર, કહેવાય ને કે ભાઈ, રાજ કરીને ગયા. આપણા બધા ક્રાંતિકારોએ, આપણા બધા વડવાઓએ આપણને આઝાદી અપાવી, અને એક સમય એવો આવશે કે આ ગાંજામાં, ડ્રગ્સમાં આપણી યુવા પેઢી બરબાદ થઈ જશે, અને આવનારી પેઢી આપણી માનસિક ગુલામ થશે. અને એના માટે જડ મૂળમાંથી પરિવર્તન લાવવું જરૂરી છે. અને જડમૂળ એટલે કેવું? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, પછી વિધાનસભા, અને પછી કેન્દ્ર. એટલા માટે હું તો બધા યુવાનોને કહું છું કે આવો, બધા રાજનીતિમાં બધા આવશો તો ફેરફાર થશે. એકલા કોઈ વ્યક્તિ લડીને શું ફેરફાર કરી શકવાના? બધા લોકોએ ક્રાંતિ જગાવવી પડશે, બધાના હૃદયની અંદર ક્રાંતિ લાવવી પડશે કે ભાઈ હવે આપણી આવનારી પેઢી માટે આપણે લડવું પડશે. આપણે સૌએ આ બાબતે મજબૂતાઈથી હાથ આગળ કરવો પડશે. અને હું તો બધાને બસ એટલી જ વિનંતી કરું કે જ્યાં સુધી યુવાનો રાજનીતિમાં નહીં આવે, ભણેલા ગણેલા લોકો રાજનીતિમાં નહીં આવે ને, ત્યાં સુધી આ અભણ્યા લોકો આપણા ઉપર રાજ કરશે. જેને કઈ ખબર નથી પડતી એ લોકો આપણા નિયમ બનાવશે કે આપણે કઈ રીતના જવું, કેવી હોસ્પિટલોમાં જવું, કેવી શાળાઓમાં બાળકોને ભણાવવા, આ અભણ્યાઓના હાથમાં થશે. એટલા માટે ભણેલા ગણેલા લોકોએ ચૂપ રહેવાની જગ્યાએ હવે ખરેખર બોલવું પડશે, અને બોલશું આજે તો એ ફળ આપણી આવનારી પેઢીને મળશે, નહીતર આપણી આવનારી પેઢી માનસિક ગુલામ થશે. બિલકુલ પાયલબેન, આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, ખૂબ ખૂબ આભાર આપનો પણ. જે રીતે આજે આપણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, સુરતથી જે લડી રહ્યા છે, પાયલબેન સાકરિયાની સાથે વાત કરી, જોવાનું રહેશે કે આગામી સમયમાં ખરેખર સુરતની અંદર કોઈ સમીકરણો બદલાય છે કે કેમ.
પરિણામો ઉપર પણ નજર રહેશે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.